નીચે બેન ને મોટો કાકરો નાખ્યો. વાહ, લે તો અહીં મોટો કાકરો અહીંયા મુકાય. હા, આ નાનો હોય ને આમાં નાખો. મને ક્યાંમાં કાકરા નાખું છે. એક તારો પ્રવાસ મળ્યો છો. ખાનું ભરશે થોડા થોડી ફરી આવે ને લઈ આવે ને બે નાખે ને કેમ એમાં લીંબુ નાખ્યું છે. લીંબુ નાખ્યું છે. લીંબુ મૂકો મારે ન હામે નહીં હામે. લે મેં કીધું લીંબુ હામી જતું છે એમાં તો તેજસ કે લીંબુ નહીં હામે. જોઈ જોઈ હામી જાય છે. જો તો અહીંયા એટલે સરસ થઈ ગયો. હામી ગયો ને. એટલે વાહ તો કાકરા મૂકીને પડતા ને લીંબુ યાર રંગે સડી બસ હો તેજુ પછી શરબત પીવાનું છે ને. ચબત શું પીવાનું છે? શું પીવાનું છે? શરબત. લીંબુ કેવું લાગે તેજુ? આમ જો લીંબુ કેવું લાગે? કેવું લાગે? હે કેવું લાગે? કાચું. સાકર કેવી લાગે? મીઠી. લે સાકર મીઠી લાગે. લીંબુ ખાટું. ખાટું 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 ખાટું. આમાં પર ચાલો આજે બનાવવાની છે વઘારેલી ખીચડી. અહીં તેલ મુકાઈ ગયું છે અને વઘાર રેડી થઈ ગયો છે. અહીંયા વઘાર રેડી થઈ ગયો છે. બટેકું ટમેટું ને લીમડો. તેલ આવી ગયું છે. હા તેલ આવી ગયું છે. રાઈ જીરું. સાંજનું ભોજન સાદું. કેમ મન છે? સાંજમાં ખીચડી કઢી કઢી બાજરાના રોટલા. ટમેટા ટમેટા બટેટા મગની દાળ મગ ને ટમેટા ચોખા. થોડાક ચડી જાય એટલે બટેટા. અહીંયા તેજસ પણ રમવા મળ્યો છે. શું તેજસ કરશો તું દીકરો? હે જો મજા આવી ગઈ છે. કાતરો જ ફેરવવાનો. સરસ મજાનો વઘાર થઈ ગયો. સુગંધ હારી આવી લીમડાની. લીમડો આપણે ઘરનો છે ને. હા લીમડો તો સારું. હળદર થોડીક વાર ચડવા દેવાનું. પછી આપણે નાખશું આ દાળ થોડીક પલાળી હતી ને મગની ચોખા મગની ને મગ ચડી દાળ ને ઓલી દાળ ને ચોખા. હા આમાં પછી કોબી ગાજર ને એવું નાખવું હોય તો બધું નખાય. વેજીટેબલ ગ્રીન વેજીટેબલ પાલક હા જેટલું નાખવું એટલું નાખી શકાય. હેલ્ધી આઈટમ. અત્યારે કોબી નો હારી આવે ચોમાસાની. હા એટલે સરસ મજાની વઘારેલી ખીચડી અને અહીં કઢીનું પણ તૈયાર છે. છાશ ને ચણાનો લોટ. પછી વઘાર કરવાનો. ખીચડી અને કઢી ભાવતી હોય ભાઈ કોમેન્ટ કરજો. કોમેન્ટ તો બધાની સારી સારી આવે છે તો બધાનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ ને હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાપા. પછી બધા મસાલા રેખાબેન સૂચક રોજ લખે જય જલારામ બાપા. હા અને સીમાબેન લખે જય શ્રી રામ ને જય સ્વામિનારાયણ. મીઠું
થોડી વાર 2-3 સીટી કરવાની હમ એટલે મસ્ત ખીચડી બનીને રેડી થઈ જાય. હમ. હું તો દોડી આવી તમે પાછરે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી શ્યામળા તમે સાંભળો કહું એક વાત દર્શન મોટી આશ છે રે મારો જન્મ સફળ બની જાય રે ખબર કેમ લેતા નથી હું તો દોડી આવી તમે પાછરે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી શ્યામળા તમે સાંભળો કહું એક વાત દર્શન મોટી આશ છે રે હું તો તારે ભરોસે આવી ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી મારો જન્મ સફળ બની જાય રે ખબર કેમ લેતા નથી મોહનજી મોંઘા થાશો તો જગમાં નહીં રે માન બહુ તાણો તો તૂટી જશે રે તમે સમજો ની મારા નાથ રે ખબર કેમ લેતા નથી હું તો દોડી આવી તમે પાછરે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી નરસિંહ મહેતાને મળ્યા એ વિશે સૌ કરે છે વાત મુજને પ્રભુ મળજો રે નહીતર સાસુ નહીં માનું વાત રે ખબર કેમ લેતા નથી હું તો દોડી આવી તમે પાછરે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી મોંઘો મનુષ્ય દેશે ને મોંઘો થયો છે તું પ્રભુ વિનું સુવારમવાર રે ખબર કેમ લેતા નથી હું તો દોડી આવી તમે પાછરે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી જય સ્વામી. જય સ્વામી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. ભગવાનને મીઠો ઠપકો આપે છે કે અમે તમારી ભક્તિ કરીએ છીએ તો તમે કેમ અમારી ખબર લેતા નથી નરસિંહ મહેતાને તમે મળ્યા એની ખબર લીધી અમારી કેમ નથી ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું જીવનમાં ઉતરવા જેવું છે. જય સ્વામિનારાયણ.